આ નાલાયકો શું કહે છે? ભગવત સ્મરણ એટલે સ્ત્રી પુરુષોએ ભેટવું, ભગવત સ્મરણ કરવા. આ તો ભગવત સ્મરણ તો કરો. તો આપણે ભગવત સ્મરણ એટલે શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એમ ન હોય ભગવત, તમે તો સંયમ મર્યાદામાં રહ્યા. તમે તો ભગવત સ્મરણ તો આ તો મર્યાદા થઈ ગઈ. ભગવત સ્મરણનો અર્થ છે ભેટવું. શું કરી રહ્યા છે આ? કેમ આ અધોગતિ? પાછા એમ બહિર્મુખ નથી. અમે આનાથી અમને પ્રસાદ આના હાથનો લઈ તમે છોવાઈ જાય, પણ ભગવત સ્મરણ કરવાનું નથી છોવાતો. ત્યાં છોવાતો નથી. તું પરસ્ત્રી ગમન પર પુરુષ ગમન છોવાતો નથી ને એના હાથનો પ્રસાદ લેવો હોય તો છોવાઈ જાય. ખાલી પ્રસાદ હાથમાં એમ આપી દે તો છોવાય, અને આમાં ન છોવાય. આવા દુષ્ટો નાલાયકો એ પુષ્ટિ માર્ગમાં આવીને આ સુશ્રી મહાપ્રભુજીની માર્ગ, મહાપ્રભુજીના શ્રાપ લાગી રહ્યા છે તમને. મહાપ્રભુજી શ્રાપ દઈ રહ્યા છે કે જાઓ તમે બધા બહિર્મુખ થઈ સંસાર અસક્ત થઈને નરકમાં પડો. કેવલાંધંત મોગા. ગુસાઈજી આજ્ઞા કરે નરકમાં પડો. શ્રી ગુસાઈજી મહાપ્રભુનો શું ભેદ છે? કંઈ ભેદ નથી. તસ્માત શ્રી વલ્લભાખ્ય તદુદિત વચના દન્યથા રૂપયંતી ભ્રાંતા એ તે નિસર્ગતિ શ્રીપૂતયા કેવલાંધંત મોગા. કેવલ નરકમાં જ પડો. જાઓ. શ્રી ગુસાઈજી આ શાપ દઈ રહ્યા છે. તમે શાપિત છો. તમારી અંદર વિષય વાસનાનો આવો જો પ્રકોપ થઈ રહ્યો છે, તમને શાપ લાગી રહ્યો છે મહાપ્રભુજીનો. શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે શ્વાન શુકર તો બહાર આવી જાય નરકમાંથી, પણ તમે તો આ ભૂતલ ઉપરથી જ્યાં સુધી આ સૃષ્ટિ પૂરી નહીં થાય ત્યાં સુધી તમારો એ ક્યારેય નરકમાંથી બહાર આવવાનો કોઈ અવકાશ છે જ નહીં. તમને શ્વાન શુકર પણ યોનિમાં આવવાનો પણ ચાન્સ નથી. હો નાલાયકો, આ દશા થવાની છે તમારા બધાની. આ ભગવત સ્મરણ કરી લો, જેટલા કરવા હોય એટલા ભગવત સ્મરણ. હા ભગવત સ્મરણનો આ માર્ગને આવી દુર્દશા કરનારા લોકો તમને કેવલાંધંત મોગા. શ્રી ગુસાઈજીનો શાપ છે. પછી વલ્લભકુલ હોય, વૈષ્ણવ હોય, બાપો હોય કે બાપી હોય, બાપી ઓછી નથી. બાપી બહુ મહાન પાપી છે. વિષય દયારામભાઈ કહે છે વિષય વાસના પ્રપંચ કેવી પ્રીત રહે કૃષ્ણ મારી કાપુર. આ લૌકિક ભોગની આ પરાકાષ્ઠા છે. બલાત્ઘાતક. હા એ તો એ વાત છે. ગુસાઈજીનો શાપ છે. શ્રી ગુસાઈજી કહે છે કેવલાંધંત મોગા. તમે કેવલ અંધતમ નરક છે કે જ્યાં સૃષ્ટિ પૂરી ન થાય ત્યાં સુધી તમે શ્વાન શુકર બનો તો સારું હોય. એ પણ બહાર આવો તો થાય ને. તમે બહાર જ નહીં આવો. બહાર આવવાનો કોઈ અવકાશ જ નથી. આવો શાપ લાગી રહ્યો આચાર્યનો. આચાર્યનો શાપ ભગવાન પણ માફ નહીં કરે. ભગવદ અપરાધ હોય તો આચાર્ય નિવૃત્ત કરાવી દે, પણ આચાર્યનો અપરાધમાંથી કોઈ બચાવી નહીં શકે. આચાર્ય ચરણનો આવો અપરાધ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કેવલાંધંત મોગા. એટલે કહે છે બલાત્ઘાતક. આ લૌકિક ભોગ બહુ બલપૂર્વક ઘાત કરનાર છે. આપણી દેહેન્દ્રિયોને તો રુચિ રહ્યું છે. આપણી ઇન્દ્રિયો તો એને એ સુખ ભોગવવા માટે લાલાયિત છે, પણ ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ. આપણે પશુ નથી, પણ ઇન્દ્રિયના અશ્વ ઉપર જે છે એ લગામ રાખવું જોઈએ. ઇન્દ્રિયાશ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત. સર્વથા ન ત્યજેત. ક્યારેય ઇન્દ્રિયના અશ્વ ઉપર લગામ છોડવી જોઈએ નહીં. એટલે આ જે છે આ લૌકિક ભોગ જે છે એ બહુ બાધક છે. અને સંસાર પછી તો ભગવત પ્રતિબંધ હોય. આ લોકો સેવા કરી રહ્યા છે, પલના ઝુલાવી રહ્યા છે, હિંડોરા ઝુલાવી રહ્યા છે, એની સામગ્રીઓ કરી રહ્યા છે. તો આપણે આ માર્ગની આવી દશા કરી રાખી. આપણા શબ્દોને પણ આપણે વિકૃત કરી નાખ્યા, દ્વિઅર્થી બનાવી દીધા. કેટલો બધો આપણે કેટલી પ્રવાહિતા આપણે પ્રકટ કરી રહ્યા છીએ એની કોઈ સીમા નથી. એમ લાગે અમે તો ભાઈ ભગવત કાર્ય કરી રહ્યા છીએ. કાંઈ ભગવત કાર્ય નથી કરી રહ્યા. તમે તો બહિર્મુખ છો, બહિર્મુખ થઈ રહ્યા છો, બહિર્મુખ થઈ રહ્યા છો. એટલે ઓલા મરજાજી બધા ભેગા થયા હતા ને મેં કીધું આ મોટા મોટા બકડિયા તવિથા ને આ બધા તમે તો બહિર્મુખ થઈ રહ્યા છો. કે એક બાપા કહે કે આપણે વલ્લભ કેમ કરાય, હવે નાના વસાવી લેવા. બાવાને મોટા બકડિયા નથી ગમતા, ના ના રાખ. મેં બકડિયાની વાત નથી, પણ મેં કીધું લૌકિક ભોગ જે છે, લૌકિક ભોગ જે છે એને એમ કે બાવાના નફરત લાગે છે. મોટા બકડિયાને ન રાખવા, આપણે વલ્લભ કેમ કરાય. એટલે બાપા એમ કીધું. મેં કીધું આપણે નાના વસાવવા આવે. એટલે એ કરે
100 કિલો 50 કિલો ખાંડની ચાસણી થતી તો આપણે હવે 25 કિલોવાળા 4 રાખવા. બાપા એવો નિરાકરણ કર્યું. મનોરથ તો છોડવા નથી, નાના વસાવી લેશું પણ ચાલુ રાખવું છે. આ કોઈ પુષ્ટિ માર્ગી નથી, પુષ્ટિ માર્ગ સાથે આનો કોઈ સંબંધ નથી. પોતાના સેવ્ય પ્રભુની સેવા અને એમાં સર્વસ્વનું નિવેદન એ જ પુષ્ટિ માર્ગ છે. આ પુષ્ટિ માર્ગ નથી. આવી કોઈ ભ્રમણા કોઈ રાખવાની જરૂર નથી કે આ પુષ્ટિ માર્ગ હોય. હવે કહે છે 10મું સૂત્ર છે, વારંવાર મહાપ્રભુજી આપણને ઘાત કહે છે, બલાત્ઘાતક છે, બલાત્ઘાતક છે. છેલ્લે પણ ભૂતલ ઉપર વધારે વખતે કહે છે, યદા બહિર્મુખા યમ ભવિષ્ય કથા, ન બહિર્મુખ થાઓ તમે, પ્રભુ બધું જ સિદ્ધ કરશે, પ્રભુ સૌ સમર્થ છે, આપણું આલોક પરલોક બધું સિદ્ધ એ જ કરશે, એવો વિશ્વાસ હંમેશા ક્યારેય છોડવો નહીં. એવા સેવ્ય પ્રભુ શ્રી ગોપીશની સેવા કરતા રહેવી. બસ આટલું કહીને પધાર્યા છે. તો કમસે કમ આટલી કાની તો મહાપ્રભુજી જે રાખતું હોય એ જ મહાપ્રભુજીનો સેવક હોય, એ જ પુષ્ટિ માર્ગીય હોય. મારી જેટલી લિમિટ છે એટલો હું તો આનો ઉપયોગ કરી લઉં છું, કારણ કે મને એમ લાગે એટલી મહાપ્રભુજીની સેવા જેને પુષ્પથી કરતા હોય, મહાપ્રભુજી પર પુષ્પની વૃષ્ટિ કરતા હોય, એવી રીતે આ દુષ્ટોને એટલી હું કઠોર શબ્દોમાં બોલું, એનાથી મહાપ્રભુજી જાણે સેવા થતી એવું લાગે મને તો, કે મહાપ્રભુજી જાણે પુષ્પવૃષ્ટિ કરતા હોય મહાપ્રભુજી પર. આ દુષ્ટોને જેટલો ઘાત કરીએ એટલો શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય, કે આ દુષ્ટોને જેટલા ખુલ્લા પકડીએ એટલા શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થાય. પુષ્ટિ માર્ગમાં વિષય વાસનાનો અથાળો ઉત્પન્ન કરનારા લોકો બલાત્ઘાતક. તમે મરી રહ્યા છો, બીજાને મારી રહ્યા છો. મોટું આ કોરોના જેવા વાયરસ છે, આ બધો ફેલાઈ ગયો છે. આ મોટો વાયરસ ફેલાયેલો છે કોરોનાને જેમ. હવે આપણે શું કરવું? આપણે માસ્ક રાખી લેવું. ફેલાઈ ગયો છે તો આપણે માસ્ક રાખવું. આવા લોકો દેખાય તો એવું માસ્ક રાખી લો. ભાગો દૂર. 6 ફૂટનું ઓછામાં ઓછું અંતર, ઓછામાં 6 ફૂટ અંતર. જય શ્રી કૃષ્ણ તો કદાપી ન કરવા એને, જય શ્રી કૃષ્ણ તો કદાપી ન કરવા. આવા લોકોને જય શ્રી કૃષ્ણ ક્યારેય ન કરવા જોઈએ, કારણ કે જય શ્રી કૃષ્ણના અધિકારી નથી. કૃષ્ણનો જય થાય આની ઉપર ક્યાંથી કૃષ્ણની સામે જોવે જ નહીં. આપણી ઉપર કૃષ્ણનો જય છે. મનથી સ્મરણ કરી લેવું, આને જય શ્રી કૃષ્ણ દૂરથી 6 ફૂટ તો અંતર રાખવું જ પડે. અને ત્યાંથી કોઈ આમ દૂરથી જય શ્રી કૃષ્ણ કરે તો મનમાં બોલી નીકળી જાવ. પણ એને જય શ્રી કૃષ્ણ ન કરવું જોઈએ આવા લોકોને, કારણ કે તોય દુઃખદ લાગી જાય. જરાક સંગ કરીએ તો દુઃખદ લાગી જાય. ડિપ્રેશન સારું, શું તારે ઘરમાં તોય બહિર્મુખ નહીં થાય. ડિપ્રેશન સારું, ઘરમાં પડ્યા રહે શાંતિથી. ડિપ્રેસ હોય એ વ્યક્તિ કંઈ કામકાજ ના કરે. પણ હા તો એને આવતું હશે અમુક. અમને તો ડિપ્રેશન નથી આવતું, અમને તો એકદમ ફ્રેશ રહે છે. ડિપ્રેશન આવી ગયું તો નીકળી જાય છે. ઘણી વાર એમ થાય કે કાંઈ બોલવું નથી તોય પાછું આમ ડિપ્રેશન દૂર થઈ જાય. પેલા ડિપ્રેશન આવી ગયું હોય પણ છતાંય પાછું આવી જાય છે. મહાપ્રભુજીની તો સર્વશક્તિ દ્રશ્ય છે, એ સર્વશક્તિ દ્રક છે મહાપ્રભુજી. બધી શક્તિને ધારણ કરનાર ઉગ્ર પ્રતાપવાળા છે શ્રી મહાપ્રભુજી. તો ડિપ્રેશન તો એને લાગે, બહિર્મુખોને ડિપ્રેશન આવતું હશે, પણ ભગવત સન્મુખ હોય એની માટે તો એ આ પ્રાણની જેમ શ્રી મહાપ્રભુજીની વાણી તો પ્રાણનો સંચાર કરી દે, નૂતન પ્રાણનો સંચાર કરનારી વાણી છે આ તો. અને આના સિવાય આ જીવવા જેવું આ કંઈ ઓક્સિજન લઈએ તો શ્રી મહાપ્રભુજીની વાણી સિવાય શું હવે અંદર લેવા જેવું કંઈ છે જ નહીં. આ વાણી જો ડિપ્રેશન લાવતી હોય તો બીજું પ્રાણ જીવવાનો જ ઉપાય હવે શ્રી મહાપ્રભુજીની વાણી સિવાય બીજો કોઈ છે જ નહીં. એને આનંદ છે કે હવે કોઈમાં અપેક્ષા નથી કોઈ ભક્ત મળી જાય, કે ભક્ત હોય તો મળી જાય છે, પણ નતા ન હોય તો આ એક વાણીનો અવલંબન રહે તો ભક્તનો સંગ પણ થઈ જાય છે. આ વાણી કરાવી દે છે બધું. તો શ્રી મહાપ્રભુજીની વાણી સિવાય તો બીજું કંઈ શું લેવા જેવું શું છે, આમાં શું જોવા જેવું શું છે? સેવાના જે દિવસો છે એનો આપણે આ રીતે દુરુપયોગ કરી રહ્યા છીએ. ભગવત સેવામાં પ્રભુ સાથે આનંદ લેવાના દિવસો છે એને આપણે વિષય વાસનાના ચક્રમાં આપણે ફરી એનો પણ દુરુપયોગ વિષય વાસનાર્થ જ કરી રહ્યા છીએ. એક ડિપ્રેશન, એક પોઝિટિવ ડિપ્રેશન હોય છે. પોઝિટિવ ડિપ્રેશન એટલે કે ડિપ્રેશન પણ એક સારું ડિપ્રેશન. એને એ કહેવાય કે ભાઈ આવું વાતાવરણ જે ખરાબ વાતાવરણ છે એના તરફથી અણગમો આવવું, ડિપ્રેસ થઈ જવું. એ પોઝિટિવ સાઇન છે ને કે આ બધું થયું આપણે એમાં સામેલ ન થઈ શકીએ, એટલે અમે એના માટે એનાથી અમે ડિપ્રેસ, એનાથી દૂર.
કારણ કે ઉત્સાહપૂર્વક એમાં સામેલ ન થઈ ઓલા ઉત્સાહથી રાસ લેતા હોય ને ફૂલ ફાક કરતા હોય આપણે ન કરી શકીએ તેનો મતલબ કે આપણે ડિપ્રેસ છીએ, એનાથી ડિપ્રેસ છીએ. તો પોઝિટિવ વાત છે ને, સારી વાત છે ને કે આપણે એમાં સામેલ થઈ શકતા નથી. આપણે કોઈ પણ રીતે આપણે સામેલ થઈ શકતા જ નથી. આ રાસ ને કીર્તન ઘણા તો એવા કૂદતા હોય રાસને, આપણે જોઈને એમ થાય કે તો આપણે એમાં સામેલ નથી થઈ શકતા. જો કંઈક ઉત્સવાદિક આપણા ઠાકોરજીનો મનાવીએ ને એમાં આપણે નાચીએ કૂદીએ તો સારી વાત છે, પણ લોકોને દેખાડા માટે જે બધા નાચકૂદ કરતા હોય છે એમાં આપણે ડિપ્રેસ છીએ, કારણ કે આપણે એમાં સામેલ ન થઈ શકીએ. તો આપણે એનાથી ડિપ્રેસ તો એવું લાગે કે ભાઈ આમાં કેમ તમે આવી શકતા નથી, તો અમે ડિપ્રેસ છીએ. તો આ બાબતમાં જોઈને અમારી અંદર એવો ઉત્સાહ નથી આવતો, એવો લૌકિક આવેશ, જેને મહાપ્રભુજીની ભાષામાં કહે તેવો વિષયાવેશ કે લૌકિક આવેશ પ્રકટ ન થવો એ અમારું ડિપ્રેશન છે, પોઝિટિવ ડિપ્રેશન. કે અમારું લૌકિક આવેશ કે એવું નથી આવતું. અમે તો બધું એટલે કહું જ્યાં જ્યાં એવું લાગે એટલે ડિપ્રેશન જ, એકદમ મર્યાદાની અંદર રહેવું, બધા દૂર રહે એની મર્યાદામાં રહેવું, ન અરોગવું, ન ખાવું, ન ખાવા દેવું. મોદી કહે છે ને કે મેં ખાતા બી નહીં હું, ખાને દેતા નહીં. એટલે અમારું ડિપ્રેશન તો ડિપ્રેસ, પણ અમે અમારી મર્યાદામાં સ્થિત રહીએ, શ્રી મહાપ્રભુજીની મર્યાદામાં સ્થિત રહીએ, અને મહાપ્રભુજીની મર્યાદામાં રહેશું તો જ કાલ પ્રવાહથી બચી શકું. કાળ પ્રવાહથી બચી, નહીં તો સંસાર નિશ્ચય. શ્રી મહાપ્રભુ કે સંસાર જ નિશ્ચિત છે, તો પછી આમાંથી બહાર નીકળવાનો કોઈ અવસર જ નથી. આ તદા કાળ પ્રવાહસ્થા થઈ ગયું તો પછી કોઈ ઉપાય જ નથી. એટલે 10મું સૂત્ર છે, ભગવત્કૃત પ્રતિબંધ હોય ત્યારે જ્ઞાન માર્ગ એટલે કે શરણાગતિ કે કથા પક્ષ જે છે એમાં પણ જો સ્થિતિ ન થાય તો સંસાર તો છે જ, પછી એમાં શું ચિંતા કરવાની જરૂર છે. પણ સંસારની અંદર પણ હજી અધોગતિ ન થાય. હજી સંસાર નિશ્ચય છે, પણ એમાં સંસારમાં પણ કંઈ અધોગતિ કંઈ એવા ખરાબ કામ તો ન કરતા. એ તો પણ જરૂરી છે. સંસારમાં સેવાનું ફલ પ્રાપ્ત ન થાય, જ્ઞાન માર્ગમાં પણ સ્થિતિ ન થાય. જ્ઞાન માર્ગ એટલે શરણાગતિ અને કથા માર્ગમાં સ્થિતિ ન કરી શકો તો કાંઈ વાંધો. સંસાર નિશ્ચિત છે. આ સંસાર જે છે એમાં આપણે રહ્યા છીએ, બધા રહે છે, પણ એમાં એવા કોઈ ખરાબ કર્મો તો ન કરીએ જેથી કરીને હજી અધોગતિ થાય, સંસારથી નીચે પડી જઈએ, એવી પાતકી દશા તો ન થાય. એટલું તો ધ્યાન રાખીએ, કમસે કમ અધર્મ ન કરીએ એટલું તો ધ્યાન રાખીએ, તો સંસાર તો નિશ્ચિત છે. હવે ચિંતા છોડી દો કે મને પુષ્ટિ માર્ગી ફળ મળે. મહાપ્રભુ કહે તો પૂરું થઈ ગયું, ચિંતા ત્યાજ્યા. પણ હવે એટલું કરો કે તમે સંસારમાં પણ એનાથી પણ નીચે ન, કમસે કમ આ પ્રવાહમાં સારી રીતે હા, એનાથી પણ નરક વગેરેમાં જે અધોગતિ તો ન થાય એવું ન કરો. કમસે કમ મહાપ્રભુ કહે પુષ્ટિ માર્ગ તો તમારી માટે કોઈ ફલ વગેરેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણી માટે છે જ નહીં. આ એના માટે નથી. આ તો ઘરમાં રહીને જે સેવા કરતું હોય, पेट भर खाइए थे नींद भर सोइए थे, श्री आचार्य जी के ग्रंथ को पाठ करिए थे. એ તો ઘરમાં રહીને ઠાકોરજીની સેવા કરતા હોઈએ ને આચાર્ય ચરણના ગ્રંથોનો પાઠ કરતા હોઈએ, કનૈયાસાર ક્ષત્રિયની જેમ કેવલ મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા હોઈએ ને ગુસાઈજીના સેવક સિવાય કોઈ સાથે સંભાષણ પણ નથી કરતા. મારે કંઈ જરૂર જ નથી કોઈ સાથે સંભાષણ કરવાની. તો એને આગળ જતાં આ પુષ્ટિફળની અપેક્ષા રાખી શકાય. બાકી આ પુષ્ટિમાં કે બધાનો સંભૂ મેળો થોડો છે કે બધાને ફળ મળી જાય. ત્યાં તો સંસાર નિશ્ચય. જ્ઞાન સ્થિત્ય ભાવ હજી એક ઉપાય છે, કથા અને શરણાગતિમાં સ્થિત રહેવું. કથા અને શરણાગતિમાં સ્થિત રહેવું એ પણ ન થઈ શકે તો સંસાર નિશ્ચય છે. હવે કમસે કમ સંસારથી પણ અધોગતિ ન થાય એવું તો પાપાચરણ તો ન જ કરો. આ છેલ્લી વાત છે.